તો જૂનાગઢમાં ટૂંક જ સમયમાં મહાશિવરાત્રીનો મેળો ભરાવા જઈ રહ્યો છે, ત્યારે આ જંગલ વિસ્તારની સામેની સાઈડ તરફથી લોકો પસાર થવાના છે, ત્યારે લાખો લોકો મેળામાં આવતા હોય છે। જંગલના પ્રાણીઓને તેઓ તરફથી ખોરાક નાખવામાં આવે છે, તેનાથી ગંદકી ફેલાય છે, ત્યારે આ વખતે આવું ન થાય અને એના માટે લોકોમાં અવેરનેસ જાગૃતિ આવે તેના માટે જંગલ ખાતા દ્વારા રોડ પરના મોટા પથ્થરોને સફેદ કલર મારી તેના પર વિવિધ લોકો જાગૃતિના સૂત્રો લખી લોકોમાં આ વાંચી જાગૃતિ આવે તે માટે થઈ સૂત્રો લખવામાં આવ્યા છે અને આવું લખેલ આ જોઈને અહીંની પસાર થતા લોકો આ વાંચી અને જંગલના પ્રાણીઓને કોઈ પણ રીતે હેરાન પરેશાન નહીં કે તેને ખોરાક પણ નહીં આપે તેવા ઉમદા ભાવ સાથે મહાશિવરાત્રીના મેળા પહેલા લોક જાગૃતિ લાવવા માટે અમારો પ્રયાસ છે અને નાયબ વન સંરક્ષણ અને અક્ષય કુમાર જોશીના સૂચના સાથે માર્ગદર્શન મુજબ આ કામગીરી કરવામાં આવી છે તેમ આરએફઓ અરવિંદભાઈ ભાલિયા ડુંગર દક્ષિણ રેન્જ દ્વારા મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું। જાણીએ છીએ તે મુજબ આગામી સમયમાં જૂનાગઢની અંદર એક મહાશિવરાત્રીનો મેળો યોજાવા જઈ રહ્યો છે, તો આ શિવરાત્રી મેળા દરમિયાન લાખો લોકોની ભીડ આવતી હોય છે અને આપણે જોઈએ છીએ તે મુજબ સામેથી બધા લોકો પસાર થવાના છે, તો તે લોકો જાણે અજાણ્યા કોઈ પણ જગ્યાએ વન્ય પ્રાણીને ખોરાક આપતા હોય છે, પ્લાસ્ટિક ફેંકતા હોય છે, તો તે લોકોને અવેરનેસ કરવા માટે એક અમારા નાયબ વન સંરક્ષક શ્રી અક્ષય જોશી સાહેબને એક સૂચના અને માર્ગદર્શન મુજબ આપણે અહીંયા સાઈડમાં બધા પથ્થરોને રંગીન અને કલરફુલ ચિત્રમાં કર્યા છે, જેથી કરીને લોકો પસાર થતાં તેમને આકર્ષણ થાય અને જે કાંઈ સૂચના અવેરનેસ આપણે સૂત્રો લખ્યા છે તે વાંચે, તો આવા લોકોથી પથ્થરથી લોકોને એટલો સંદેશો મળે કે વન્ય પ્રાણીને કોઈ જગ્યાએ ખોરાક ન આપવો, કોઈ વન્ય પ્રાણીને સંસેડવા નહીં, પ્લાસ્ટિક છે તે જ્યાં ત્યાં ફેંકવું નહીં, કોઈ વન્ય પ્રાણીને ખોરાક ન આપી અને ગંદકી જ્યાં ત્યાં કરવી નહીં, તો આવી રીતે એક પથ્થરને બોલતા કરી અને લોકોને સમજાવવા માટેનો એક અમારો આ પ્રયત્ન છે।